વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતું આવેદન વાગરા મામલતદારને પાઠવ્યું હતું। ઉત્તર પ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે। આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે। દરગાહની ઇમારત સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે। આ અંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી। સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં ASI ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ સર્વેની માંગ કરાઈ છે। આ કોર્ટે હાલ કેસની સુનાવણી આગામી થોડા દિવસ બાદ કરવાનો નિર્ણય લીધો છે। પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સર્વે થઈ શકે છે। દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે। તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આજે 6 ડિસેમ્બર 2024ના રોજ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે દેખાવો કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન સ્વરૂપે દરગાહ સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી। આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા। હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક રેલીનું આવેદન કરવામાં આવેલું હતું। એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ તાલા અલૈની દરગાહ જે 800 વર્ષ જૂની છે, એટલે મોગલ કાલથી પણ 300-400 વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે। આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામનો હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે। તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોડવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે। તે એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી મારી માંગણી છે। બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે 1991નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા, એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે। એટલે ફરીથી વડાપ્રધાનશ્રીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છીએ કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને, આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે। अस्सलाम वालेकुम। ઇમ્તિયાઝ પટેલ, સોશિયલ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી। આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીને 1991 પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા, જેના અંદર દરગાહ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતીક છે ભારત દેશનું, અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર 1947ની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડાપ્રધાનશ્રીઓએ ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન જેઓએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી। તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે 1991ના જે કાયદાનું વર્સિસ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા। अस्सलाम वालेकुम। આજ રોજ સમગ્ર વાગરા તાલુકાથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા 2 વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છે દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન છે અમુક સંગઠનો દ્વારા, જેનાથી
સમગ્ર હિન્દુસ્તાનને પણ વિશ્વના મુસ્લિમો આનાથી આહત છે. તમે જો અલગ અલગ બાબરી ઢાંચાથી લઈને અલગ અત્યારે સંભલ, ખ્વાજા ગરીબ નવાજ, અલગ અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જિદ પર પણ આ પ્રકારના નાપાક જે કૃત્યો કરી રહેલા છે, એનાથી સમગ્ર વાગરા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે. અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને આજે વાગરા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે, મુસ્લિમ સમાજના લોકો, કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે. અમે આ બાબતે ફરી વખતે વાગરા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને એક અપીલ કરીએ કે આપણા દેશ આ એક ફૂલોનો એક બગીચો છે, આમાં તમામ પ્રકારના ફૂલો વસતા હોય, એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે. એમ આજે 34 કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાજની શાનમાં જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવે છે અને અમે આહત અનુભવી રહ્યા છે. આ દેશમાં આવું ન હોવું જોઈએ. તમે જોઈ લો 1991માં વર્સિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો, આ લોકો આ કાયદાને પણ ઢોળીને પી ગયેલા છે કે જે તે સમયે 15મી ઓગસ્ટ 1947માં જે યથાવત સ્થિતિ જાળવવાની તમામ ધર્મના લોકો માટે હતું, ફક્ત ને કે મુસલમાનો માટે તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જિદો છે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો જે ઓર્ડર થયેલો, હુકમ થયેલો, એને પણ ગોળીને પી ગયા. અને આજે નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે. આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી થયેલી છે. જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે. જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના 34 કરોડ મુસલમાનો જ્યારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોની તાકાત પ્રજાને ખબર છે. અમે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે. મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની એકતા જળવાઈ રહે, દેશને આપણો સુપર પાવર દેશ બને ભારત, એવું આ મુસ્લિમ સમાજ છે. અમે એના સહભાગી લોકો છે. પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવે. આજે વાગરા તાલુકાના મુસલમાનો રોડ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજની શાનમાં જે થઈ રહેલું છે એ સાખી લેવામાં નહીં આવે. એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટી તંત્ર, ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને એક અપીલ કરીએ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપણે જે લેટર લખેલો છે એની પર ધ્યાન આપવામાં આવે અને મુસ્લિમો પર થતો અત્યાચાર બંધ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. અસ્સલામુ અલૈકુમ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.